આજે આપણે સમજીશું ભગવાન વિષ્ણુ. નારાયણમ નિરાકારમ નરવીર નરોત્તમમ નૃશ્રીય નાગનાથમ ચ તમ વંદે નરાકાંતકમ. નિરાકાર, સુરવીર, નરોત્તમ, નૃશ્રી ભગવાન, કાલીય નાગને નાથનાર અને નરંગનો અંત લાવનાર નારાયણ પ્રભુને હું નમું છું. ભગવાન વિષ્ણુ એ નારાયણ કહેવાય છે. નારા એટલે પાણી અને અયન એટલે નિવાસસ્થાન. એ રીતે જોતા નારાયણ એટલે પાણીમાં રહેવાવાળા ભગવાન પાણીમાં શા માટે રહેતા હશે? એક સુભાષિકારે તેને માટે રમૂજી કલ્પના કરી છે. કમલા કમલે સેતે હરિ સેતે મહોદ્યતો હરો હિમાલય સેતે મન્યે મુત્કુંડુ સંકયા. અર્થાત લક્ષ્મીજી કમળમાં વસે છે, વિષ્ણુ સાગરમાં શયન કરે છે અને શિવજી હિમાલય પર સમાધિ લગાવે છે. એનું કારણ કવિ કહે છે કે મને તો એમ લાગે છે કે આ બધા દેવો માકડથી કંટાળ્યા છે. માકડ પાણીમાં જીવી શકતા નથી, તેથી આ દેવો પાણીમાં વસે છે. ભગવાન ગીતામાં કહે છે કે પાણી એ મારું જ સ્વરૂપ છે. જીવનમ સર્વભૂતેષુ. પાણીમાં ગુણો પર ભગવાન પ્રસન્ન છે. પાણી બીજાની મલિનતા દૂર કરી તેને સ્વચ્છ બનાવે છે. પાણી ઉત્સાહ પ્રેરક અને સ્ફૂર્તિદાયક છે. પાણીની સપાટી સમાન જ રહે છે. પાણીમાં કદી ખાડો પડતો નથી. કુદરતી રીતે પાણી જેટલું ઉપરથી આવે છે તેટલું જ ઉપર જાય છે. શીતળતા એ પાણીનો સ્વાભાવિક ગુણ છે. સત્યમ હિ સા યત પ્રકૃતિ જલસ્ય. પાણીના ગુણો ઉપર પ્રસન્ન થઈને ભગવાન પાણીમાં વસવા લાગ્યા. માણસે પણ પોતાના જીવનમાં ભગવાનને લાવવા હોય તો પાણી જેવું જીવન બનાવવું જોઈએ. માણસનો સ્વભાવ શીતળ હોવો જોઈએ. બીજાનું જીવન નિર્મલ સ્વચ્છ બનાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણું જીવન પણ બીજાને માટે ઉત્સાહપ્રેરક બનવું જોઈએ. આપણો પ્રભુ ઉપરનો પ્રેમ કોઈ પણ સ્થિતિમાં સમાન રહેવો જોઈએ. આપણા પ્રભુ પ્રેમમાં ખાડો ન પડવો જોઈએ. પાણી જેટલું ઉપરથી આવે તેટલું ઉપર જાય, તેમ શિવમાંથી છૂટા પડેલા જીવે પણ શિવમાં જવાની વૃત્તિ રાખવી જોઈએ. ઈશ્વર નિરાકાર છે, પાણી પણ નિરાકાર છે. જેવા પાત્રમાં મૂકો તેવો આકાર પાણી ગ્રહણ કરી લે છે. ભગવાન પણ નિરાકાર એટલે જે ધારે તે આકાર લે એવા છે. વળી નારા શબ્દનો અર્થ જન સમુદાય એવો પણ થાય છે. એ દ્રષ્ટિએ નારાયણ એટલે જન સમુદાયમાં રહેનારા, લોકોમાં રહીને જ લોકોથી છુપા રહેનાર ભગવાનને ઓળખવા મુશ્કેલ છે. દુર્યોધન તો ભગવાનને ન જ ઓળખી શક્યો, પરંતુ અર્જુન પણ કૃષ્ણને ઓળખવામાં પાછો પડ્યો એવી કબૂલાત એણે પોતે ગીતામાં આપી છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસૃજસમ મેઘવર્ણ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયમ યોગબિર્ધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભય સર્વલોકેકનાથમ. શાંત આકૃતિવાળા, શેષનાગ ઉપર શયન કરનારા, નાભીમાં કમર ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા સુંદર અંગવાળા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, જ્ઞાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભયોને હરનારા અને સર્વલોકના એક જ ધણી એવા શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. ભગવાન ક્ષીર સાગરમાં શાંતિથી સૂતેલા છે. સંસારને સાગરની ઉપમા આપવામાં આવે છે. માનવે પણ સંસાર સાગરમાં આટલા શાંત રહેવાની કલા શીખવી જોઈએ. ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને અનન્ય યોગથી તેની ભક્તિ કરનાર ભક્તોને સંસાર ખારો કે પજવનારો લાગતો નથી. ભગવાન સતત તેમનું રક્ષણ કરે છે. ભગવાન ગીતામાં કહે છે કે તેસામહમ સમૃદ્ધતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મૈયા વેસીત ચેતસા. મારામાં જેમનું મન પોરવાયેલું છે તેવા મારા ભક્તોને હું મૃત્યુમાંથી અને સંસાર સાગરમાંથી તારું છું. પ્રભુના માર્ગનું અનુસરણ કરનારને માટે ભવસાગર બહુ ઊંડો નથી. એ વાતનું ચિત્રણ શ્રીમદ આદ્ય શંકરાચાર્ય પાંડુરાષ્ટકમ નામના સ્ત્રોત્રમાં કરે છે. પ્રમાણમ ભવાબ્દે રીતમ મામકાનમ નિતમમ કરાભ્ય ધૃતો એન તસ્માત વિધાર્તુ વત્સે ધૃતો નાભિકોશ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. ભવસાગર આટલો જ ઊંડો છે એમ પોતાના ભક્તોને બતાવવાને માટે તેણે કમર ઉપર હાથ રાખ્યા છે અને પ્રજાપતિને રહેવાને માટે જેણે નાભિકોશ ધારણ કર્યો છે એવા પરબ્રહ્મના ચિહ્નરૂપ ભગવાનને હું નમસ્કાર કરું છું. ભગવાન શેષશાહી છે. શેષ એટલે બાકી વધેલો. ભગવાન કીરૂપ છે? આ પ્રશ્ન આવતા જ વેદોએ કહ્યું અત્યતિષ્ઠિતે દશાગુલમ. સમગ્ર અજ્ઞાત વિશ્વને આવરી લીધા પછી પણ જે 10 આગળ શેષ રહે છે, અર્થાત જેનો આકાર કલ્પવો મુશ્કેલ છે. વળી ભગવાનના શેષ શયન પાછળ એક બીજો પણ ભાવ છુપાયેલો છે. શેષનાગ પોતાની સહસ્ત્ર ફેણોથી વિષ વર્ષા કરતો હોવાથી છતાં ભગવાન તેના ઉપર શાંતિથી સૂતા છે. શાંતાકારમ ભુજગશયનમ. ભગવાન આખા વિશ્વનું કલ્યાણ કરવાનો અહિર્નિશ પ્રયત્ન કરે છે. છતાં પણ પ્રત્યેક માનવ ભગવાન પાસે જઈને માત્ર વિષ્ણુ જ વમન કરે છે. ભગવાનના મંદિરમાં જનારાઓમાંથી કોઈક જ ભગવાન પર પ્રશંસાની અમૃત વર્ષા કરતું હશે. મોટાભાગના લોકો તો તકરાર કે ફરિયાદની વિષ વર્ષા જ કરતા હોય છે. બધાનું ભલું કરવાનું, તેમની ગાળો ખાવાની અને છતાં શાંત રહેવાનું, આના કરતાં વિશેષ શેષ શયન બીજું ક્યું હોઈ શકે?
માનવોએ પણ ભગવાન પાસેથી આવી સ્થિત પ્રજ્ઞતા શીખવા જેવી છે. ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્મા પ્રગટ્યા એવો પુરાણમાં ઉલ્લેખ છે. બ્રહ્મા એ સર્જનના દેવ છે. બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ કરી, પણ એ સૃષ્ટિ નિર્માણ કરવા માટે જોઈતી પુષ્ટિ જેમ ગર્ભસ્થ બાળક મા પાસેથી પુષ્ટિ મેળવે તેમ એમણે વિષ્ણુ પાસેથી મેળવી. ગર્ભમાં રહેલું બાળક પોતાના ઉદર નિર્વાર્થ પોતાની મા સાથે નાભી નાળથી જોડાયેલું હોય એ વાત આપણને સુવિદિત જ છે. વિષ્ણુ એ લક્ષ્મીકાંત છે. લક્ષ્મી એમના ચરણોની સેવા કરતી બેઠેલી છે. ભગવાનની આજ્ઞામાં રહેનારી લક્ષ્મી જ્યાં ભગવત કૃપાનો વરસાવ થતો હોય ત્યાં જ જાય છે. લક્ષ્મી કેવળ પુરુષાર્થ, બુદ્ધિ કે સાહસથી નથી મળતી. લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો આ બધી વાતોમાં ઈશ કૃપા ભળવી જોઈએ. જે ભગવાનનું કામ કરે છે તેના ઘરે ભગવાન લક્ષ્મી મોકલાવે છે. મરાઠીમાં એક કહેવત છે કે જ્યાં ધરી હરિચરા કર આહે ત્યાં ધરી હરિ ચાકર આહે. આ રીતે જોતા ભગવાનની પ્રસન્નતા એ લક્ષ્મી પ્રાપ્ત કરવાનો સરળ અને સરસ માર્ગ છે. ભગવાનના હાથમાં રહેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ 4 વર્ણો, 4 આશ્રમો અને 4 પુરુષોત્તાના પ્રતીક છે. શંખ એ બ્રાહ્મણ વર્ગનો દ્યોતક છે. સાચા બ્રાહ્મણોએ સમગ્ર વિશ્વમાં ધર્મ અને સંસ્કૃતિનો શંખનાદ કરવો જોઈએ. ચક્ર એ ક્ષત્રિયનો રૂપ પ્રગટ કરે છે. રાજર્ષિઓએ સંસ્કૃતિ વિસ્તાર તેમજ ધર્મ પ્રચારને માટે ચક્રની જેમ ફરી વળવું જોઈએ. ક્ષત્રિય શાસન કરવાનું હોય છે, પ્રજાનું સંરક્ષણ કરવાનું હોય છે. એ રીતે જોતાં પણ રાજ્યમાં એમનું ફરવું અત્યાવશ્યક બની રહે છે. ગદા એ વેશ્ય વર્ગની માર્ગદર્શક છે. સંપત્તિ પુષ્કળ હોવાથી વેશ્ય વર્ગ ભોગવાદી બની જવા સંભવ છે. વૈભવ જો વિલાસમાં વેડફાઈ જાય તો વિકાસ સાધવાનો રહી જાય. તેથી વિકારો પર નિયંત્રણ મૂકવા માટે વેશ્ય વર્ગે જાત પ્રત્યે થોડી કઠોરતા રાખી સંયમની સાધના કરવી જોઈએ. ગદા એ કઠોરતાની સૂચક છે. સાચવેલી સંપત્તિ પ્રભુ કાર્યમાં ખર્ચવી એમાં જ માનવી જીવનનું શ્રેય છે. ભારતીય અર્થશાસ્ત્ર કહે છે કે અલબ્ધમ ચેવ લિપ્સેત લબ્ધમ રક્ષેદવ સખ્યાત રક્ષિતમ વર્ધ્યત સમ્યક વૃદ્ધમ તીર્થેસુ નિક્ષિપેત. પદ્મ શુદ્ર વર્ગને સેવાની દ્રષ્ટિ આપે છે. શુદ્ર વર્ગ સમાજની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડનારો વર્ગ છે. તે જો સેવાની દ્રષ્ટિ ન રાખતા ભોગ દ્રષ્ટિ રાખે અને સ્વાર્થપરાયણ બને તો સમાજનું ખૂબ જ શોષણ કરી શકે. કમલ જેમ ભગવાનના ચરણે પડે તેમ શુદ્ર વર્ગે પોતાની અમૂલ્ય સેવા સમાજ પુરુષના ચરણે ધરવી જોઈએ અને બદલામાં સમાજ તેની જે સંભાવના કરે તેનો સ્વીકાર કરવો જોઈએ. શંખ એ બ્રહ્મચાર્યનું સૂચન કરે છે. બ્રહ્મચારીના જીવનમાં એક જ નાદ હોવો જોઈએ અને તે એટલે વિદ્યાની ઉપાસના. ગૃહસ્થીએ ચક્રની માફક ફરતા રહી બાકીના 3 આશ્રમોની અગવડો જાણી લે તે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી એ 3 ગૃહાશ્રમ પર આધાર રાખનાર હોય છે. વળી તેજસ્વી રીતે જીવન જીવતા હોવાથી તેઓ પોતાની અગવડ કે જરૂરિયાત કહેવાના નહીં. તેથી ગૃહસ્થીએ પોતે ફરતા રહી એ વાતોની જાણ કરી લેવી જોઈએ. વાનપ્રસ્થીએ જીવનની ઉત્તરાવસ્થા શરૂ થતી હોવાથી કઠોર આત્મનિરીક્ષણ કરી વિકારો પર વિજય પ્રાપ્ત કરી ભક્તિના માર્ગે વળવું જોઈએ. વિષ્ણુના હાથમાંની ગદા એ કઠોર સાધનાનું પ્રતીક છે. વાનપ્રસ્થીએ વનમાં પ્રવેશ કરવાનો એટલે કે મનમાં પ્રવેશ કરવાનો. આપણું મન પણ એક મોટું વન છે. વનમાં સિંહ છે, મનમાં અહંકાર છે. વનમાં વાઘ છે, મનમાં કોર્ય છે. વનમાં શિયાળ છે, મનમાં લૂંચાઈ છે. વનમાં સસલું છે તો મનમાં ભય છે. આ બધા વિકારોથી ભરેલા મનમાં પ્રવેશ કરવાનો એક જ માર્ગ છે અને તે ભક્તિનો. અને તેથી જ કહ્યું છે તૃતીય નાર્જિતા ભક્તિ ચતુર્થે કી કર્યસ્યતિ. વિષ્ણુના હાથમાં રહેલું કમળ સંન્યાસીનું જીવન દર્શન સમજાવે છે. સંન્યાસીએ સંસારમાં જલકમલવત રહેવું જોઈએ અને આવું અલિપ્ત જીવન પ્રભુ કાર્યાર્થ વાપરી અંતે પ્રભુના ચરણે સમર્પિત કરવું જોઈએ. ભગવાન વિષ્ણુના હાથમાં રહેલી આ 4 વાતો 4 પુરુષાર્થનું પણ સૂચન કરે છે. શંખ ધર્મની ગર્જના કરવાનું સૂચવે છે. ચક્રવત પરિભ્રમણ અર્થ પ્રાપ્તિમાં ખૂબ જ ઉપયોગી છે. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે એ જૂની કહેવત આ જ વાત સમજાવે છે. ચક્ર એટલે પૈડું. આજે આપણે પૈડાના યુગમાં જીવીએ છીએ. ઔદ્યોગિક ક્રાંતિએ જગતમાં ચક્રની પ્રતિષ્ઠા કરી છે. મોટી મોટી મિલોને કારખાનાઓમાં ચક્રનો મહિમા છે. ગદા એ કામ શક્તિ પરનું નિયંત્રણ સૂચવે છે. અનિર્બદ્ધ કામ માનવને વિનાશના માર્ગે લઈ જાય છે, જ્યારે ધર્મથી અવિરુદ્ધ એવો કામ એ ભગવાનની વિભૂતિ છે. અને પદ્મ એ મોક્ષનું પ્રતીક છે. સંસારમાં જે જલકમલવત રહી શકે તે વિદેહી જનકની માફક જીવન મુક્ત જ ગણાય. અને આવા જીવન મુક્તને મુક્તિ મળે તેમાં શું આશ્ચર્ય. ધર્મની છત્રછામાં રહેલા ધર્મ અને કામ માનવને જીવતા ભુક્તિ અને મર્યા પછી મુક્તિ આપે એ નિશંક વાત છે. વિષ્ણુ એટલે વ્યાપક, જેમનું વાહન ગરુડ છે. ગરુડ આકાશમાં ખૂબ જ ઊંચું ઉડે છે. આપણે પણ આપણું વાહન વ્યાપક બનાવવું હોય તો સંસારની ઘણી નાની નાની
તુચ્છ અને સંકુચિત વાતોથી ઉપર જઈને ઉડવાની હિંમત રાખવી જોઈએ. અંતઃકરણથી કરેલી ભગવાન વિષ્ણુની સમજપૂર્વકની ભક્તિ આપણા મનને આકાશ જેવું વિશાળ બનાવશે. ભગવાન વિષ્ણુને તેથી જ તો ગગન સદસ્યમ કહેવામાં આવ્યા હશે. તેના જેવું શ્રેષ્ઠ જીવન કોઈ જીવી દેખાડે તો ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં રહેલા કમળથી તેવા નરનું કદાચ પૂજન કરે તો આશ્ચર્ય ન ગણાય. સાચા અર્થમાં વિષ્ણુ પૂજા કરવાની સદબુદ્ધિ તેમજ તે દ્વારા પ્રભુના હાથમાં રહેલું કમળ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય ઇહ જન્મની જન્માંતર એવા આપણને સાંપડે એ જ અભ્યર્થના.